તો ખ્યાતિ મોત કાંડ મામલે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, જેમાં 40 કરોડ વસૂલવા દર્દીઓના ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું। તો તપાસમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે। કાર્તિક પટેલ સહિત ટોળકીએ 25 કરોડનું રોકાણ કર્યું હતું। 4 વર્ષમાં રોકેલા પૈસા વસૂલવા માટે ઓપરેશન કર્યા। તો ખ્યાતિ હોસ્પિટલ 2021માં 40 કરોડમાં ખરીદી હતી, જેમાં 112 મોત મામલે હેલ્થ વિભાગે રિપોર્ટ સોંપ્યો છે। તો હેલ્થ વિભાગ અઠવાડિયા પછી રિપોર્ટ ક્રાઇમ બ્રાન્ચને સોંપશે। એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપાઈ છે। આ બાજુ હેલ્થ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે। અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે તપાસમાં, જેમાં 40 કરોડ વસૂલવા માટે દર્દીઓના ખોટા ઓપરેશન કરવામાં આવતા હતા। એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી છે। દર્દીઓને એન્જિયોગ્રાફી સર્જરી કરાઈ છે, જેના કારણે 2 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો ખ્યાતિ હોસ્પિટલનું આ કૌભાંડ, જેમાં રૂપિયાની લાલચમાં લોકોના જીવ કહી શકાય કે જોખમમાં મૂકતા હતા, જેમાં ખ્યાતિ મોત કાંડ મામલે ચોંકાવનારા ખુલાસાઓ થયા છે। 40 કરોડ વસૂલવા માટે દર્દીઓના ખોટા ઓપરેશન કરવામાં આવતા હતા। અત્યાર સુધી 112 દર્દીઓના આવી રીતે મોત થયા છે અને હેલ્થ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે। હેલ્થ વિભાગ દ્વારા રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને તે રિપોર્ટ છે તે અઠવાડિયા પછી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવશે।